રાજ્યના સૌથી જાણીતા અને મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા નોરતે 34,000 જેટલા ખેલૈયાઓ એક સાથે ગરબે ઝૂમ્યા હતા। આ વર્ષે વડોદરામાં વરસેલા ભારે વરસાદના કારણે યુનાઇટેડ વે ના ગરબા ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ કીચડ જોવા મળ્યો હતો, જેથી ખેલૈયાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મોંઘાદાટ પોશાક ખરાબ થઈ ગયા હતા, આમ છતાં ખેલૈયાઓ કાદવ કીચડ વચ્ચે રમતા જોવા મળ્યા હતા। સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાના ગ્રાઉન્ડમાં પ્રવેશ કરતા જ કાદવ કીચડ જોવા મળ્યો હતો, તેથી ખેલૈયાઓને કાદવમાંથી પસાર થઈને ગ્રાઉન્ડમાં જવું પડ્યું હતું, જેને લઈને ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગ્રાઉન્ડમાં આવ્યા બાદ વ્યુઅર માટે ઘણા સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે બેસવાની વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થયા હતા। આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડમાં થોડા અંતરે કાદવ કીચડ પણ જોવા મળ્યો હતો।